વચનનો વિવેક, ભજન ગંગા સતીનું એક સારા શિક્ષક તરીકે આપણે જોઈએ તો, અને ગુરુ ને શિષ્યના સંબંધો જોઈએ તો એવો ક્રમ સરસ રીતે ગુરુ કેવો જોઈએ. પહેલા તો સાધકને પહેલા બરાબર તૈયાર કર્યો, પછી ગુરુ કેવો જોઈએ, અને હવે પછી સાધના કેવી રીતે કરવી એની વાત આવી છે. તો હવે ચોથો ભજન એનું છે યુક્તિની જાણ. યુક્તિની જાણ. આ છે ને, આમાં એક કાગળિયો રાખવાની જરૂર. યુક્તિની જાણ શબ્દ હાવ નવો છે. યુક્તિની જાણ એટલે શું? પહેલા 50-100 વર્ષ 150 વર્ષ પહેલા યુક્તિ એટલે કોયડો. પહેલા નવરા બેઠા બેઠા કોયડા પૂછવામાં આવતા. એક પ્રાણી પૂછવું ને પૂછડે પાણી પીતું, તો પૂછડે પાણી પીતું. એક જનાવર ઈતું, પૂછડે પાણી પીતું. તો પૂછડે પાણી પીતું હોય, હવે કયો એનો જવાબ આપો. એનો જવાબ આપી શકો નહીં. દીવો આપણે ઘરમાં રાખી છે, નાનો એવો દીવો. પહેલા તો હતો, ત્યારે તો દીવા વીઆઈ ગયા. એ પૂછડેથી પાણી પીતું. આવા કોયડા ગામડામાં ઘણા કહેવાતા હતા. એ કોયડાનો જવાબ દે. હવે અહીં પણ એવો કોયડો નથી. અહીં તો ઈશ્વર પ્રાપ્તિનો કોયડાની વાત છે. આ કોયડાની વાત છે. હવે આ કોયડો એટલે શું કે તમને ઈશ્વર પ્રાપ્તિ માટે થઈને જે સરળ અને સીધો માર્ગ બતાવવો હોય એનું નામ કોયડો. ઈશ્વર પ્રાપ્તિ માટે થઈને સરળ માર્ગ બતાવવો અને સહેલો માર્ગ બતાવવો એનું નામ કોયડો. કોયડાનો ઉકેલ. હવે હે ને, બરાબર છે. હવે એમ કે છે, આ કોણ આવી ગયું? નરેશભાઈ ફોન કર્યો પણ એમને લાગ્યો નહીં. નાનો નથી આવ્યો? આવ્યા છે હરિભાઈ બાજુમાં. હા, ઠીક. હરિભાઈ પાછળ ફોન કરવા ગયા. હરિભાઈ હારે જ છે એમની. યુક્તિ તમને જાણી લેજો પાનભાઈ. યુક્તિ તમે જાણી લેજો પાનભાઈ. ગંગા સતી પોતાના શિષ્યને એમ કહે છે કે હું જે તને અત્યારે જે બતાવું છું યુક્તિ, એ યુક્તિ તું બરાબર જાણી લેજે. મેળવો વચનનો એક તાર. મેળવો વચનનો એક તાર એટલે હું જે બોલું એ બરાબર ધ્યાન રાખી અને એને તારા અંદરની અંદર ઉતાર જીવનમાં. એક તાર મેળવો જીવનનો
વચનનો એક તાર. હું જે બોલું છું તેને તું તારા જીવનની અંદર એક સરખું ઉતાર. નક્કી કરેલું છે કે મારે આ શિષ્યને પાર ઉતારવી જ છે કોઈ પણ રીતે. એટલે એક ભજન પછી બીજું ભજન, તો એ ભજનની અંદર એક ભજન કરતા બીજું ચડિયાતું ભજન ક્યારે ને કેટલું, એની સ્થિતિ કેટલી અને કેવી સ્થિતિ છે એના આધારે રાખીને એને કહેવામાં ભજન રચવામાં આવે છે. ભજન અગાઉથી રચી રાખ્યું નથી, એ તો એની સામે જે આવ્યું છે એ બોલાયા કરે છે. તો હવે બીજી લીટીમાં એમ કે છે, વચનરૂપી દોરમાં સુરતાને બાંધો, માટે મટી જશે જમના માર. જમના માર એટલે મૃત્યુના મુખમાંથી તમે બચી જશો. મૃત્યુ તો સર્વનું છે, આપણું પોતાનું નથી. પણ એ જાણ જ્યાં સુધી આપણે જાણતા નથી ત્યાં સુધી આપણે આપણું મૃત્યુ આપણે પોતાને સ્વીકારી લઈએ છીએ. આપણે કરી નાખીએ છીએ આપણે મૃત્યુ. ગંગા સતી એ થોડુંક મારે બહારની વાત કરવી છે. બરાબર જોજો, સાંભળજો. અષ્ટાવક્ર ગીતા, એમાં ગુરુ અષ્ટાવક્રજી અને શિષ્ય જનકજી. શ્રીમદ ભગવદ્ ગીતા, ગુરુ શ્રી કૃષ્ણ ભગવાન અને શિષ્ય અર્જુન. સુખદેવજી અને પરીક્ષિત, ગુરુ સુખદેવજી અને શિષ્ય પરીક્ષિત. ગુરુ ગંગા સતી અને શિષ્ય પાનભાઈ. આ બધાને જુઓ. બહુ સરસ એક વાત છે કે ગંગા સતી અને શિષ્ય પાનભાઈ 52 ભજનની અંદર એને પાર ઉતરી ગઈ. માત્ર 52 ભજન. કૃષ્ણ ભગવાનને આખી ગીતા કેવી પડી સમજજો બરાબર. કૃષ્ણ ભગવાનને આખી ગીતા કેવી પડી અર્જુનને પાર ઉતારવા. છતાંય અર્જુન પૂર્ણ નહોતો થયો. ભગવાન પોતે એના ગુરુ થયા. ભગવાન પોતે એના ગુરુ થયા, અર્જુન એનો શિષ્ય, અને આખું યુદ્ધની અંદર વાતચીત સંવાદ થયો. છતાંય છેલ્લે સુધી એના પુરાવા આપણી પાસે છે કે અર્જુન ઠેઠ સુધી પૂર્ણ નહોતો થયો. માત્ર એને કર્મયોગની શિખામણ આપવામાં આવી. હવે આગળ વધીએ થોડાક. હું એમ કહું છું કે ગુરુ પૂર્ણ નહોતો થયો, તો એનામાં ગુરુના જે પાછળથી આખું બધું પતી ગયા પછી ગુરુના જે લક્ષણો જોઈ, એનામાં બ્રહ્મજ્ઞાનના લક્ષણો જોઈ, એનામાં નહોતા. કારણ 2-3 પ્રસંગ છે કે એક વખત જ્યારે અભિમન્યુ યુદ્ધમાં મરાણો અને પછી આવ્યા ગૌશાળામાંથી ગાયોનું રક્ષણ માટે ગયો હતો, ત્યારે એને ખબર પડી કે અભિમન્યુ તો મરી ગયું છે યુદ્ધમાં અને આ લોકો એક દગા કરીને મારી નાખ્યો છે. ત્યારે એને કલ્પાંત કર્યું
કેવો હાવ અજ્ઞાન માણસ છે. અરે રે મારો દીકરો આ ક્યાંય ગયો નથી. હવે મને બતાવો ને એને ક્યાં જન્મ લીધો છે, આવું બધું. તો જો જ્ઞાની હોય, જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું હોય, એ કલ્પાંત ન કરે. એક મુદ્દો. બીજો મુદ્દો એ છે અર્જુનનો કે યુદ્ધ પૂરું થઈ ગયું, હસ્તિનાપુરમાં બધી શાંતિ થઈ ગઈ અને અર્જુન એના મહેલમાં બેઠો હતો. ત્યારે એના મહેલમાં સુભદ્રા હતી, દ્રૌપદી પણ હતી અને બધા બેઠા બેઠા વાતો કરતા હતા શાંતિથી. એમાં શ્રી કૃષ્ણ ભગવાન આવી ગયા એટલે એમનું સ્વાગત કર્યું ને બધું બેસા ગયા. હવે એ સામાન્ય રીતે બધા બેઠા છે, એકબીજા વાતો કરે છે. ત્યાં સંજય આવ્યો અને સંજયને બેસવા માટેનું આસન આપ્યું. અને સંજય આવ્યો એટલે એને તરત સાંભળ્યું, યાદ આવ્યું શું છે, એટલે એને યાદ આવ્યું કે આ ભગવદ્ ગીતાનું. સંજયને જોયો એટલે એને કીધું ભગવાનને, અર્જુને, કે ભગવાન આપે જે મને યુદ્ધના મેદાનમાં જે તમે મને ગીતાનું જ્ઞાન આપ્યું હતું એ ફરી વાર આપો, કારણ કે મને એ યાદ નથી. આ પૂર્વ ભૂમિકા બાંધું છું, તમે યાદ રાખજો, ફરી વાર આપો. એટલે ભગવાને કીધું કે મને એને અક્ષરે અક્ષર હું નહીં કહી શકું, પણ તને બીજા રૂપમાં કહું છું. એમ કરીને એ ગીતા પાછી ફરી વાર કીધી અને એનું નામ ગીતા એવી છે નામ છે. અને એ ગીતા એને લખી ફરી વાર લખાણ. એ ગીતા પણ અત્યારે માર્કેટમાં છે. એટલે આ બે પ્રસંગ એના ઉપરથી એમ થાય કે અર્જુન પૂર્ણ નહોતો. તો શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત અને અર્જુન, આ તો પાત્રની વાત છે અને કઈ જાતનું છે એના ઉપર આધાર છે. પણ છતાંય આટલા બધા 700 શ્લોક કીધા છતાં પણ અર્જુન હજી પૂર્ણ નહોતો. 700 શ્લોક એને કીધા હતા મેદાન. અષ્ટાવક્રજીએ 18 શ્લોક કીધા. ત્યારે જનક રાજા પૂર્ણ થયા. સુખદેવજીએ પરીક્ષિતને આખું ભાગવત સંભળાવ્યું અને ગંગાસતીએ માત્ર 52 ભજન કીધા. તમે વિચાર કરો, ગામડાની એક બાઈ અભણ અને એની શિષ્યાઈ પણ અભણ. ભક્તિનો પ્રભાવ ક્યાં સુધી છે એ એમ કે જે ધારે તે થાય. હું એને કીધું તું આય છે ભાઈ, કરવું હોય તે થાય. કાંઈ પણ બાકી કરવું હોય તે થાય. આટલું બધું બે ધડક રીતે ક્યારે કહી શકતી હોય આ બાઈ? આપણને તો અત્યારે એટલો બધો પસ્તાવો થાય છે કે એના સમયમાં આપણે ક્યાં હશું. એના સમયમાં કદાચ ત્યાં આપણે કૂતરા હોય ને, ગંગા સતી અને પાનબાઈ જ્યાં ભજન કરતા હતા
ત્યાં આપણે એમના સમયમાં કૂતરા હોય ને આપણે અને એનો રોટલો ખાતો હોય ને તો ક્યાં વાત જાય. વિચાર કરો હવે તમે આ બધાને સરખાવો. ગંગા સતી પાનબાઈ, સુખદેવજી અને પરીક્ષિત, અષ્ટાવક્રજી અને જનક રાજા, શ્રી કૃષ્ણ ભગવાન ને અર્જુન, આ બધામાં સરખાવીએ આપણે તો કોણ આગળ નીકળે? એટલે ગંગા સતીને તમે એક સામાન્ય ભજનીક બાઈ ન સમજતા. ત્યાં એનું સ્થિતિ એ છે કે કરવું હોય તે થાય એટલે શું? શંકરાચાર્યએ એક જગ્યાએ એવું કીધું છે કે બ્રહ્મજ્ઞાની માત્ર પ્રલય કરી શકતો નથી. શંકરાચાર્ય કીધું છે બ્રહ્મજ્ઞાની માત્ર પ્રલય કરી શકતો નથી. તો હવે તમે સમજો કે બ્રહ્મ જ્ઞાન ઊંચામાં ઊંચું અને જેને બે ધડક રીતે કહી શકે કે કરવું હોય તે થાય. આખું જગત ઓળખી ન આવી ગયું. આવ્યો બાને કે ઈ પે આવું એ છોરા નો અવાજ આવે. કોણ બોલે? મગનભાઈ. હા, શું કે છે મગનભાઈ? એ તો જતા રહેતા પાછા આવ્યા. ઠીક. હવે એ માત્ર 22 ભજન, અરે માત્ર 52 ભજનમાં પાર ઉતરી ગઈ. અને પાર ઉતરી કેવી? કે જેવી ગંગા સતી છે એવી, ઉણપ નહીં, અધૂરું નહીં. શિષ્યને તો ક્યારે એમ થાય કે મારા જેવો ઈ થાય. હંમેશા એમ જ હોય કે મારો શિષ્ય મારા જેવો થાય અથવા મારા કરતા હવાયો થાય તો એક ગૌરવ લે. સંસારની અંદર બે જ વાત છે ગૌરવ લેવાની. એક, બાપની આગળ દીકરો જો હવાયો થાય તો બાપની છાતી ફૂલે. બાપને એમ થાય કે ના ના મારો દીકરો બરાબર છે. બાકી બધી ઈર્ષા થાય. હવે કાલે હવારે મારી પાસે બેઠો છે ના આવું. બાપને દીકરો જો એના કરતા હવાયો થાય તો બાપ ગૌરવ દે. અને ગુરુનો શિષ્ય જો બરાબર હવાયો થાય તો ગુરુ આનંદમાં આવે ને ગુરુની છાતી ફૂલે કે ના મારો શિષ્ય જેવો તેવો નથી. તો આને ગંગા સતીએ પોતાના જેવી જ બનાવી. વચનરૂપી દોરમાં સુરતાને બાંધો ત્યારે મટી. હવે શું છે કે તમે પહેલા ગુરુ ગોતી લીધો, પહેલા શિષ્ય બરાબર બનાવી દીધો કે જો તું આમાં ઝંપલાય તો પહેલા તો કેસરિયા કરવા પડશે. બધી સંસારના કોઈ પણ જાતના પ્રલોભનોથી તારે દૂર રહેવું પડશે. આ બધા એને શિખામણ દઈ દીધી અને એ એને માન્ય રાખી. એ માન્ય રાખ્યા પછી એને તરત ગુરુ કેવો હોવો જોઈએ. ગુરુ હોવા પછી એને આ બધા હવે એને ભજન કેવી રીતે કરવું, હવે સાધના કેવી રીતે કરવી એ બાબતની વાત કરે છે. તો સાધનામાં ઝૂકતી જ નહીં, જાણ. ઝૂકતી નહીં એટલે હવે તને હું એવી ટૂંકો માર્ગ બતાડીશ કે પરમાત્માની પ્રાપ્તિમાં ટૂંકો માર્ગ. હવે ટૂંકો માર્ગની અંદર શું કહે છે કે સુરતાને બાંધો વચનના દોરમાં.
ઘણી વખત હું તમને જે ભાઈઓ બહેનો મારી સાથે વાતચીત કરે છે એમને હું અવારનવાર કહું છું. અત્યારે જે રાખી છે ગંગા સતી આ જ વાક્ય સુરતા હોઠ અને જીભ ભલે નહીં અને તમારું અંદરથી તમે પરમાત્માની સાથે જોડાયેલા રહ્યો અને સંસારના કામ કરો. આ વાત હું અહીં બધાને કહું છું, તમને બધાય. હોઠ અને જીભ ભલે નહીં અને પરમાત્માની સાથે તમારો જે આદ્ય મંત્ર હોય તે રાખો, જોડાયેલો રાખો અને તમે તમારા સંસારના કામો કરો. આનું નામ સુરતા. સુરતાનો દોર એટલે તમે દોર એટલે ક્યાંય પણ ખંડિત થયા વગર રાત ને દિવસ આ સુરતાનો દોર. હવે એક દાખલો બીજો જો સુરતાના દોરનો કે કૃષ્ણ ભગવાન એની રાણીઓ સાથે બેઠા હતા. 10 મિનિટ. હે 10 મિનિટ. 10 મિનિટમાં તો આ વાત થઈ ગઈ છે. કૃષ્ણ ભગવાન એની રાણીઓ સાથે બેઠા હતા. એમાં ગમે ત્યારે ક્યાંક વાત થાય તો અર્જુનનો દાખલો આવે. અર્જુનને બોલાવવામાં આવે, અર્જુનને યાદ કરે. ગમે ત્યારે કંઈક સંસારની વાતો હોય ત્યારે અર્જુનને યાદ કરે. એટલા બધી રાણીઓએ એક વખત રિહાઈ ગઈ કે અમે તમને આટલા બધા સાચવીએ, અમે તમને આટલા બધા એ કરીએ, છતાં તમે અર્જુનને ભૂલતા નથી. અર્જુન જ વાલો તમને, અમને કાંઈ વાગ્યું નહીં. પણ બધા નવા નવા એડ થાય છે. એટલે ત્યારે એને કીધું કે અર્જુન મને વાલો જ છે, તમે જુઓ કે એટલું બધું હોય, અમે તમને કેવું કેવું રસોઈ બનાવીને આપીએ, તમને કેવી રીતે રાખીએ, તમને કેવી રીતે સાચવીએ છીએ. હવે અર્જુન બગીચામાં હતો એ વખતે, તો કે હાલો આપણે અર્જુન તો છે જ બગીચામાં, આપણે જોઈ લઈએ. તો બધી રાણીઓ સાથે ભગવાન બગીચામાં ગયા. પછી પેલી જ્યાંની રાણીઓ હતી ને, અર્જુન તો સૂતો હતો, ભર ઊંઘમાં હતો. ભર ઊંઘમાં હતો અને રાણીઓને કીધું, ખાટલા ઉપર સૂતો હતો એટલે વાળ એના બહાર હતા, ઠેઠ જમીનને અડતા હતા. પાછળથી વાળ જમીનને અડતા હતા, એના બધા વાળ. એટલે એની રાણીઓને કીધું કે તમે એક પછી એક આ વાળ છે ને એને કાને અડાડો. એક પછી એક આ અર્જુનના વાળને કાને અડાડો. એટલે એક રાણીએ કાને અડાડ્યા તો વાળમાંથી અવાજ આવ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. વાળમાંથી શ્રી કૃષ્ણ શરણમ. ગંગા સતી એને એમ કે છે કે આવો દોર તું તારો થવો જોઈએ. અને હું તમને બધાને એમ કહું છું કે તમે જે સુરતા રાખો તો સુરતા આવી કરો. સુરતા આવી કરો. એટલે ગંગા સતી એમ કીધું કે જ્યાં સુધી આવી સુરતા નહીં થાય, ત્યાં સુધી તમે હજી તો તમે બધા બાળપોથીમાં છો. આવી સુરતા જ્યારે થશે ત્યારે ગંગા સતી એમ કીધું છે કે મટી જશે જમના માર.
એટલે મૃત્યુ. હવે ત્યારે આટલી સંસ્કૃતતા થઈ જાય અને આગળ વધે ત્યારે એની ચિત્ત સુધી થાય, આગળ વધે, પોતાને આપમેળે જ્ઞાન થાય. પછી એમ થાય જમના માર્ગ કોને છે? પોતાના કરેલા કર્મોના અને શરીરને. તમે પોતે તમારું સ્વસ્વરૂપ શું છે? જ્યારે સ્વસ્વરૂપમાં તમે આવી જાઓ પછી એ તો તમે જુદું છે, શરીર એ જુદું છે, કર્મ જુદા છે, આ બધું તમારે કાંઈ લેવા દેવા નથી. ત્યારે આવી રીતે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આવી રીતે સુરતાને રાખો તમારી, અને જ્ઞાન થાય ત્યારે તમને મળી જશે જમના માર્ગ. એટલે ગંગા સતી એમ કે છે કે હે પાનભાઈ, આવી રીતે એટલે હાલતા ચાલતા જેમ અર્જુનના વાળમાંથી શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં નીકળતું હતું, એવી સ્થિતિ જ્યાં સુધી આપણી નહીં થાય ગંગા સતી એમ કે છે કે અર્જુનના વાળમાંથી શ્રી કૃષ્ણ શરણમમાં આપણા વાળમાંથી નીકળશે શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. મીનાબેન બરાબર છે ને? મીનાબેન હસે છે કે આપણા વાળમાંથી ક્યાંથી થાય? હવે ત્યાર પછી આગળ વધીએ આપણે. બાયરે જુગતી જાણ્યા વિના ભક્તિને શોભે, મર્યાદ લોપાય ભલે જાય. જુગતી જાણ્યા એટલે ઉપાય અથવા કોયડો. કોયડો નહીં જાણ્યો હોય, જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે. મર્યાદ લોપાઈ જાય. આ પણ પાછો નવો શબ્દ આવ્યો, મર્યાદ. 100 વર્ષ પહેલાનો શબ્દ છે, 100-150 વર્ષ પહેલાનો, પણ અત્યારે ઘણી જગ્યાએ વપરાય છે. ખાવ એવો નથી. મર્યાદ એટલે લાજ મર્યાદા. મને કોઈ કહેશે તો આ તો મોટો ભજનિક થઈ ગયો, આ તો આવો થઈ ગયો, આવો થઈ ગયો, એવું જો ભય રાખશો તો ભજન નહીં થાય. કોઈ પણ જાતનો ભય કોઈ પણ જાતનો ભય કે મને આમ કહેશે, ભગતડો કહેશે, આવો થઈ ગયો, બાયલો થઈ ગયો, તો ન થાય. હવે મર્યાદની વાત કરું. મીરાબાઈ રાજાની રાણી, રજપૂત રાજાની રાણી, અને પગે ઘૂઘરા બાંધી અને ભગત, બધા નાના નાના તંબુરાવાળા ભગતો, અને ભગતોની હારી જે નાચે એમાં એની મર્યાદા, એને જે મર્યાદ, એને પરમાત્માની પ્રાપ્તિ થાય. પ્રભુ ઘૂઘરા બાંધીને બધા તંબુરા હોય, કોઈ આ હોય તે હોય, એવા બધા ભગતડા ભેગા કરતી મીરા, અને એના વચમાં ઘૂઘરા બાંધીને નાચ. ત્યારે દરબારોમાં ખબર પડે કે આ તો આપણી ભાભી છે ને કાકી છે, અને આ નાચે છે, એટલે એને ઝેર મોકલવામાં આવતું, એને આ મોકલવામાં આવતું તે. તો એને મર્યાદા મૂકી દીધી. રાજાની એક રાણી તરીકેની જે મર્યાદ જોઈ તે મર્યાદ એને છોડી દીધી, તો ઈશ્વરની પ્રાપ્તિ કરી શકી.
તો અહીં ગંગા સતી એનો દાખલો જે છે મરજાદનો, કે મરસાદ છોડો, મરસાદ છોડો, છોડી દેવાની મરજાદ લોપાઈ જાય, ભલે લોપાઈ જાય, ભલે લોપાઈ જાય. હવે અહીંથી તમે એમ કહો કે હાલો તમે આવા કપડાં પહેરો, આવા ઘૂઘરા બાંધો અને પછી આપણે બજારમાં હાલી, બજારમાં ભજન કરતા કરતા તો શું થાય કે ના, એ તો મને કહે છે કોક કહેતો, કોક આમ કહેતો, કોક આમ કહેતો, એમના મરજાદ. તમે સમાજથી સંસારથી જો બીજો તો ભક્તિ નહીં થાય. સમાજ તો તમને કહેશે જ ભક્તિ ખાડા કેરી ધાર, ભક્તિ ખાડા કેરી ધાર છે. ખાડા એટલે તલવાર, તલવારની ધાર ઉપર ખુલ્લા પગેથી ચાલવું